માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સીધા જ આદેશ અનુસાર અને તેમના દ્વારા આયોજિત સમગ્ર ગુજરાતની અંદર આજરોજ તારીખ 20/12/2024ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટર્ડ તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે। એ પૈકી જામનગર બાર એસોસિએશનની ચૂંટણી આજરોજ વકીલ મંડળ જામનગરમાં યોજવામાં આવેલ છે। કુલ 1114 મતદારો જામનગર બાર એસોસિએશનની અંદર નોંધાયેલા છે। પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી તેમજ મહિલા આ વખતે જે નવી પોસ્ટ બાર કાઉન્સિલ દ્વારા રાખવામાં આવેલી છે, મહિલા અનામત એક જે સીટ છે એમના માટે તેમજ કારોબારી સભ્યોની ચૂંટણીનું આજરોજ મતદાન થશે। ઉમેદવારો જે ઉમેદવારી નોંધાવેલી છે તે પૈકી પ્રમુખ, મંત્રી અને ખજાનચીની સામે પદ માટે કોઈ ઉમેદવારોએ ફોર્મ ભરેલા ન હોય આ ત્રણ પોસ્ટ માટેના ઉમેદવારોને આજરોજ મતગણતરી પૂર્ણ થયે બિનહરીફ જાહેર કરવામાં આવશે। કુલ ઉપપ્રમુખ, સહમંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા અનામત, સિનિયર કારોબારી અને જુનિયર કારોબારી માટેનું મતદાન આજરોજ સવારે 9:30 વાગે શરૂ થઈ ચૂક્યું છે અને જેમાં ખૂબ ભારે ઉત્સાહ સાથે વકીલશ્રીઓ મતદાન કરી રહ્યા છે। પહેલી કલાકની અંદર 9:30 વાગે મતદાન ચાલુ થયું અને પહેલી અડધી કલાકની અંદર ટોટલ 60 મત પડી ચૂક્યા છે અને ટોટલ 1114 સભ્યો અહીં મતદાન કરશે। 4:30 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 5 વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। હું ભરત સુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન। બાર કાઉન્સિલના નિયમ મુજબ ગુજરાતના સમગ્ર વકીલ મંડળની અંદર આજ રોજ તારીખ 20/12/2024ના રોજ દરેક વકીલ મંડળમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે। બાર કાઉન્સિલના નિયમ મુજબ જામનગર વકીલ મંડળમાં પણ આજે વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી છે। આ ચૂંટણી અમે લોકશાહીના પર્વ તરીકે ભાઈચારાથી ઉજવીએ છીએ। આ ચૂંટણીમાં હું 11મી વખત બિનહરીફ પ્રમુખ પદે મારી વરણી થયેલ છે। અમારા સેક્રેટરી શ્રી મનોજભાઈ ઝવેરીની 7મી વખત વરણી થયેલ છે અને ખજાનચી રુચિરભાઈ રાવલ 3જી વખત ખજાનચી તરીકે આ વખતે વરણી થયેલ છે। બાકીના જે હોદ્દા ઉપપ્રમુખ પદ માટેનો છે તેમાં 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા। તેમજ જોઈન્ટ સેક્રેટરીમાં 2 પ્રતિસ્પર્ધી મેદાનમાં છે, તેમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા। આ વખતે બાર કાઉન્સિલે મહિલા અનામત દરેક જિલ્લા બારમાં એક સીટ આપેલ છે। મહિલા અનામતમાં 3 ઉમેદવારો મેદાનમાં છે, જાગૃતિબેન જોગડિયા, ચંદ્રિકાબેન ધંધુકિયા અને રાધાબેન રાવલિયા। અમારે લાઇબ્રેરી સેક્રેટરીનો પણ એક હોદ્દો હોય છે અને લાઇબ્રેરી સેક્રેટરીમાં જાડેજાભાઈ અને કોટેચાભાઈ સામસામે મેદાનમાં ઉતરેલા છે। તે જ રીતે કારોબારીની અંદર 7 કારોબારીની ચૂંટણી થવાની છે, એમાં જુનિયર અને સિનિયર એમ 2 વર્ગ પાડેલા છે। સિનિયર કારોબારીની અંદર 4 લેવાના છે, 5 ઉમેદવારો મેદાનમાં છે। જુનિયર કારોબારીની અંદર 3 લેવાના છે અને 4 ઉમેદવારો મેદાનમાં છે અને આજે અત્યારમાં મતદાતાઓની લાઈન લાગેલ છે અને આ 4:30 વાગ્યા સુધીનો મતદાનનો સમય રહેશે। 9:30 થી 4:30 અને લગભગ 1150 જેટલા વોટર્સને મતનો અધિકાર છે। જામનગરની અંદર 2200 રજીસ્ટર્ડ વકીલ મિત્રો છે, પણ અમારા નિયમ મુજબ બીસીજીના જે 1/2 નોટના ફોર્મ અને ફી ભરેલ હોય તેને જ મતનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે। એ રીતે લગભગ 1150ની આસપાસ મતદાતાઓ જે મતનું જે આ બેલેટ જે પત્રક છે એની અંદર નોમિનેટ થયેલા છે, તેઓને મતનો અધિકાર થશે અને સાંજે 6:30 વાગે આ ચૂંટણીનું જે કાંઈ રિઝલ્ટ હશે તે જાહેર થશે અને સાંજે દરેક વકીલ મિત્રો સાથે મળીને અમે ભોજન કરશું અને આ બાબતે એક માત્ર પર્વ તરીકે ઉજવી અને કાલથી પાછા મિત્રતા અને ભાઈચારાથી કામે લાગી જશું।